चलो विद्यार्थी मित्रों, આપણે કરતા હતા ચેપ્ટર નંબર 10 ધોરણ 11 નું ચેપ્ટર નંબર 10 જેનું નામ છે તરલનું મિકેનિક્સ. એની અંદર બે લેક્ચર આપણે કમ્પ્લીટ કર્યા. આજે આપણો ત્રીજો લેક્ચર અને એ લેક્ચરની અંદર આજે આપણે નવો પ્રશ્ન લઈને આવી રહ્યા છીએ. પ્રશ્ન કંઈક એવો છે, તરલ સ્તંભને કારણે ઉત્પન્ન થતું દબાણ. પ્રશ્ન તમે સમજજો. તરલ સ્તંભને કારણે ઉત્પન્ન થતું દબાણ. તમારે શું કરવાનું છે તો કે કોઈ એક પાત્ર, એમાં અદબનીય હોય એવું કોઈ તરલ જે છે આપણે ભરી દેવાનું છે. એની અંદર એક તરલ સ્તંભ જે છે એની આપણે રચના કરીશું, ધારીશું, અને એ તરલ સ્તંભ ઉપર જે કોઈ બળો લાગે છે, દબાણ લાગે છે, એ દબાણની ચર્ચા આપણે આ થિયરીની અંદર કરવાની છે. એટલે સૌથી પહેલાં આપણે શું કરીએ, કોઈ એક પાત્ર લઈએ. દાખલા તરીકે આ કોઈ એક પાત્ર છે આપણી પાસે જેની અંદર તરલ ભરેલું છે. આ કોઈ પાત્ર આપણી પાસે છે કે જેની અંદર તરલ ભરેલું છે, અને આપણે અહીંયા કોઈ એક નળાકાર એવો તરલ ખંડ આપણે વિચારીએ. બરાબર, ક્યાં છે તો તમારું જે પ્રવાહી છે એ માની લો કે અહીંયા સુધી ભરેલું છે. તરલ જે છે અહીંયા સુધી ભરેલું છે. એ તરલની અંદર તમે આ શું કર્યું છે, બ્લુ કલરનું એક તરલ ખંડ ધાર્યું છે. એ તરલ ખંડ તમે જે ધાર્યું છે એ તરલ ખંડ માટે એની જાડાઈ જે છે એ તમે ધારો ડીવાય. તમે તમારી રીતના ડીવાય ડીએક્સ કોઈ પણ ધારી શકો છો. ટૂંકમાં આટલી જે જાડાઈ એની છે આટલી, એને તમે ધારી દો ડીવાય. બરાબર. અને એ તરલ ખંડ જે છે એનું આડછેદનું ક્ષેત્રફળ તમે ધારો કેપિટલ એ. શું કર્યું આપણે તો કે એક પાત્ર લીધું જેની અંદર આપણે તરલ ભરેલું છે, અને એ તરલની અંદર એક તરલ ખંડ જે છે એની આપણે રચના કરી. એ તરલ ખંડ જે છે એની જાડાઈ જે છે એ ડીવાય અને આડછેદનું ક્ષેત્રફળ છે એ. આ તરલ ખંડ ક્યાં છે તો એ આપણે એને કહેવું પડશે કે આ તરલ ખંડ જે આપણી તરલની ઉપરની સપાટી છે ત્યાંથી વાય જેટલી ઊંડાઈએ છે. કેટલી ઊંડાઈએ છે? વાય જેટલી ઊંડાઈ. એકચ્યુઅલમાં તમારે કુલ ઊંચાઈ જોતી હોય, આમ તો ઊંચાઈ ન કહેવાય પણ ઊંડાઈ કહેવાય. એ ઊંડાઈ તમને એચ આપેલી છે. કુલ જ્યાંથી તમે તરલ ભરેલું છે અને ત્યાંથી તળિયું, પાત્રનું તળિયું, એ ઊંડાઈ જે છે એ તમને કેટલી આપેલી છે? એચ જેટલી ઊંડાઈ તમને આપેલી છે. હવે આપણે શું કરીએ તો કે આ જે તરલ ખંડ જે છે એની જાડાઈ મેં લઈ લીધી. ચલો, આડછેદનું ક્ષેત્રફળ મેં લઈ લીધું. એ તરલ ખંડનું કદ ગોતો. શું ગોતો? કદ. તો કદ એટલે શું થાય તો કે કદ એટલે આડછેદ ગુણ્યા એની લંબાઈ. બરાબર ને? આડછેદ જેટલું હોય એ અને ગુણ્યા એની જાડાઈ એટલે તમને શું મળી જાય? કદ. જો આ તમારે એનું દળ જોતું હોય, તરલ ખંડનું દળ, એ દળને નામ આપ્યું છે ડીએમ. તો દળ બરાબર શું થાય તો ઘનતા બરાબર, આપણી પાસે સૂત્ર છે ઘનતા બરાબર શું થાય? દળના છેદમાં કદ. એટલે દળ બરાબર શું થાય તો કે કદ ગુણ્યા ઘનતા. એટલે અહીંયા આપણે લખી દઈએ કદ ગુણ્યા ઘનતા. બરાબર. એટલે દળની જગ્યાએ શું થશે? કદ ગુણ્યા ઘનતા તમારે લેવી પડશે. હવે જે તરલ તમે ધારેલું છે, આ તરલ ખંડ જ છે, એની ઘનતા તમારે લેવાની છે રો. તમારી રીતના બીજો કોઈ બી સંજ્ઞા તમે પસંદ કરી શકો છો. એટલે જો મારે દળ જોતું હોય એટલે કે ડીએમ, તો શું થાય? કદ ગુણ્યા ઘનતા. કદ મારી પાસે છે એ ઇન્ટુ ડીવાય અને ઘનતા કેટલી છે? રો. એટલે એ તરલ ખંડ તમે જે ધાર્યું છે એનું દળ જે છે એ કેટલું આવે તો કે રો ઇન્ટુ એ ઇન્ટુ ડીવાય. ક્લિયર? હવે એ તરલ ખંડ જે છે એની પાસે દળ છે તો એનો મતલબ એવો થશે કે નીચેની દિશામાં બળ લાગશે, જેને આપણે નામ આપી દઈએ DW. એને આપણે નામ આપીએ વજન બળ. કારણ કે દળ છે એટલે વજન લાગવાનું છે, એટલે વજન બળ. તો વજન બળને તમે નામ આપો DW
અને dw ઇઝ ઇક્વલ ટુ શું થાય? બળ બરાબર શું થાય? F ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું છે કે F ઇઝ ઇક્વલ ટુ ma, દળ ગુણ્યા પ્રવેગ. તો અહીંયા તો નીચે સીધો ગુરુત્વ પ્રવેગ લાગે, એટલે આની ઉપર જે સીધો પ્રવેગ લાગે ગુરુત્વ પ્રવેગ લાગે છે. એટલે આપણે શું કરશું? વજન બળ dw બરાબર દળ ગુણ્યા પ્રવેગ. તો દળ આપણી પાસે છે a dy અને ρ, અને પ્રવેગ આપણી પાસે છે g, એટલે a dy ρ g એ તમને શું આપશે? વજન બળ. ખાસ તમે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે તરલખંડની જાડાઈ dy, આડછેદ એનું a, કદ એનું a ઇન્ટુ dy, એનું દળ જે છે એ ρ ઇન્ટુ a dy, અને વજન બળ જે છે એ ρ ઇન્ટુ a ઇન્ટુ ρ ઇન્ટુ g ઇન્ટુ dy. આટલું તમને વસ્તુ ધારવાની છે, બરાબર છે. હવે આપણે શું કરીએ? તો આ જે તરલખંડ જે છે એમાં તમે જુઓ એની જાડાઈ જે છે આટલી જાડાઈ એ તમને આપેલી છે dy. એનો મતલબ એવો થાય કે અહીંયા ઉપરથી કાંઈક દબાણ લાગતું હોય અને નીચેથી બી કાંઈક દબાણ લાગતું હોય, બરાબર ને? કોઈ પદાર્થ તરલની અંદર હોય તો ઉપરથી બી દબાણ લાગે ને નીચેથી બી દબાણ લાગે. એ દબાણ તમારે લખવાનું છે. તો તરલખંડ ઉપર લાગતું દબાણ અહીંયા આપણે લખી દઈએ. તરલખંડની ઉપરની સપાટી, તરલખંડની ઉપરની અને નીચેની સપાટી પર લાગતું દબાણ. આપણે શું કરીએ છીએ? જે ઉપરની સપાટી ઉપર દબાણ લાગે છે, ઉપરની સપાટી એને આપણે ધારી લઈએ ખાલી P, અને નીચેની સપાટી ઉપર જે દબાણ લાગે છે એને આપણે ધારી લઈએ P પ્લસ dP. આવું મેં શું કામ કર્યું? તો જ્યારે બી કોઈ પણ તરલમાં કોઈ પદાર્થ પડ્યો હોય તો નીચે દબાણ વધારે હોય, ઉપર દબાણ ઓછું હોય. આજે દાખલા તરીકે સ્વિમિંગ પુલ તમે લઈ લો, કોઈ પ્રોપર ઊંડાઈનો સ્વિમિંગ પુલ તમારી પાસે હોય તો ઉપર જે છે એનું દબાણ ઓછું હોય, પણ સ્વિમિંગ પુલના તળિયે તમે જાઓ તો દબાણ તમને વધારે લાગે. એટલે મેં અહીંયા એવું જ કંઈક ધાર્યું છે કે નીચેથી જે દબાણ લાગે એને આપણે ધારી લઈએ P પ્લસ dP, અને ઉપરથી જે દબાણ લાગે છે એને હું ધારી લઉં છું P, બરાબર છે? તો ઉપર અને નીચેથી લાગતું દબાણ આપણને મળ્યું, તો ઉપર અને નીચેથી લાગતું બળ, તો ઉપરની સપાટી પર લાગતું બળ અને નીચેની સપાટી પર લાગતું બળ, બેને દબાણ આપણી પાસે છે. એટલે આપણે શું સૂત્ર ભણ્યા હતા? દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ થાય. ત્યાંથી આપણે બળને કરતા બનાવીએ તો બળ ઇઝ ઇક્વલ ટુ શું થાય? F ઇઝ ઇક્વલ ટુ PA, ફાધર ઇઝ ઇક્વલ ટુ પા, બરાબર? આ સૂત્ર આપણે યાદ રાખેલું છે. હવે ઉપરની સપાટી ઉપર તમારે લખવાનું છે. તો ઉપરની સપાટી ઉપરથી દબાણ કેટલું લાગે છે? તો કે P જેટલું લાગે છે. તો જે બળ લાગશે એ બળની કિંમત શું થશે? તો કે PA. નીચેની સપાટી ઉપરથી લાગતું દબાણ કેટલું છે? તો કે નીચેની સપાટી ઉપરથી P પ્લસ dP છે. તો નીચેની સપાટીથી જે બળ લાગશે ઉપરની દિશામાં એ કેટલું થશે? તો કે P પ્લસ dP ઇન્ટુ A. P પ્લસ dP તો ખાલી દબાણ છે, અને ગુણ્યા આપણે શું કરશું? ક્ષેત્રફળ આપણે કરીએ એટલે આપણને શું મળી જશે? બળ મળી જશે. ચલો અહીંયા સુધી ક્લિયર. હવે આપણે શું કરીએ? માની લો કે તરલખંડ જે છે એ ઉપરે નથી ખસતો અને નીચે ખસતો નથી. તરલખંડ જે છે એ એઝ ઇટ ઇઝ જ છે. તો જો તરલખંડ સંતુલિત અવસ્થામાં હોય, સંતુલિત અવસ્થામાં હોય તો શું થાય? માની લો કે આ તરલખંડ તમારું સંતુલિત અવસ્થામાં છે, ઉપરે નથી જતો નીચે નથી જતો. એનો મતલબ એવો થાય કે ઉપર નીચેથી જે બળો લાગે છે એ બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો જ આ ઘટના બની શકે. એટલે આપણે શું કરીએ? તો કે ઉપરથી સપોઝ આ તરલખંડ આપણે ધારી લીધું, નીચેની દિશામાં જે બળ લાગે છે એ PA લાગે છે, બીજું નીચેની દિશામાં બળ લાગે છે DW લાગે છે, અને નીચેથી ઉપરની દિશામાં જે બળ લાગે છે P પ્લસ dP ઇન્ટુ A લાગે છે. ક્લિયર? એટલે જો તમારો તરલખંડ સંતુલિત અવસ્થામાં હોય તો આપણે શું કરી શકાય? તો કે બંને સૂત્રને સરખાવી શકાય
એટલે આપણે શું કરીએ, નીચેની દિશામાં કયા લાગે તો કે PA, બીજું તો કે DW ઇઝ ઇક્વલ ટુ ઉપરની દિશામાં કયું લાગે તો કે P પ્લસ DP ઇન્ટુ A. P આપણે એઝ ઇટ ઇઝ રાખીએ, પણ DW ની વેલ્યુ આપણી પાસે છે. શું છે DW ની વેલ્યુ? DW એટલે નીચેની દિશામાં લાગતું વજન બળ, A રો G dy, A રો G dy બરાબર. આનો ગુણાકાર કરાવો એટલે PA પ્લસ ADP, આવું સૂત્ર થાય. હવે તમે જુઓ તો આ PA અને આ PA કટ થઈ જાય, તો વધ્યું શું તમારી પાસે? આ બંને સમીકરણ વિદ્યા, એમાં બી A ને તમે ઉડાડો એટલે વધ્યું શું? રો G dy ઇઝ ઇક્વલ ટુ DP. આવું સમીકરણ આપણને મળ્યું. હજી આ સમીકરણમાં થોડોક ફેરફાર આપણે કરીએ તો DP બાય dy આપણે લઈ લઈએ. શું લઈ લઈએ? DP બાય dy ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? DP બાય dy. આ dy ને અહીંયા છેદમાં જવા દો તો ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? રો G. શું આવ્યું? રો G. ક્લિયર? એને આપણે નામ આપવાનું છે વજન ઘનતા. શું નામ આપવાનું છે? આ વસ્તુ જે બની છે એને નામ આપવાનું છે વજન ઘનતા. વજન ઘનતા એટલે શું? તો કે DP બાય dy. DP બાય dy નો મતલબ શું? તો કે ઊંચાઈ અથવા ઊંડાઈ સાથે દબાણમાં થતો ફેરફાર. DP એટલે દબાણમાં થતો ફેરફાર, dy એટલે તમે જુઓ dy એટલે શું છે? y મેં ઊંડાઈ લીધી છે એટલે એની સાથે જે કોઈ વજનમાં ફેરફાર થાય, દબાણમાં ફેરફાર થાય એને DP બાય dy કહેવાય. અને એનું નામ શું આપ્યું છે? વજન ઘનતા. બરાબર છે. હવે આપણે એક કામ કરીએ, આ સમીકરણમાંથી આ dy પાછું હતું એઝ ઇટ ઇઝ કરીએ અને DP ઇઝ ઇક્વલ ટુ રો G dy આપણે લઈ લઈએ. હવે તમે જુઓ, માની લો કે તમે અત્યારે અહીંયા છો. ક્યાં? તો કે તરલની સપાટી ઉપર જ છો. તો તમારી ઉપર ખાલી વાતાવરણનું જ દબાણ છે. શું છે? વાતાવરણનું જ દબાણ લાગશે, કારણ કે તમે સ્વિમિંગ પુલ જે છે, તરલ જે છે એની ઉપર છો. તમારી ઉપર જેટલું દબાણ આવતું હોય એ દબાણ તમારે ગણવાનું થાય. તો અહીંયા તમે હો તો તમારી ઉપર ખાલી વાતાવરણ હોય તો વાતાવરણનું દબાણ જ તમારે ધ્યાનમાં લેવાનું. પણ અગર આ બિંદુ અહીંયા હોય એ પાત્રના તળિયે હોય, ક્યાં હોય? પાત્રના તળિયે, તો તમારે શું કરવું પડશે? ઉપરનું વાતાવરણનું દબાણ પ્લસ કેટલી ઊંડાઈ સુધી આ તરલ ભરેલું છે, તો કે કુલ ઊંડાઈ આપણને આપી હતી h ઊંડાઈ સુધી તરલ ભરેલું છે. એટલે આ બિંદુ ઉપર જે દબાણ લાગશે, કયા બિંદુ પર? અહીંયા પાત્રના તળિયે. એ દબાણ ઉપરથી એક તો વાતાવરણ લાગ્યું પ્લસ તમારે ઊંડાઈ કેટલી છે તો કે h જેટલી ઊંડાઈ છે અને એને ગુણ્યા રોજી તમે કરશો એટલું તમને દબાણ જે છે એ મળે. પણ એ વસ્તુ આપણે સાબિત કરીએ. આજે દાખલા તરીકે દબાણમાં થતો ફેરફાર ઇન્ટિગ્રેશન PA થી P DP આપણે કરીએ. PA એટલે શું? કારણ કે ઉપરથી તમે નીચે સુધી આવો છો. માની લો કે ઉપર દબાણ સીધું વાતાવરણ છે એટલે PA આવશે અને નીચે જે દબાણ લાગે છે આપણે ધારી લઈએ કે P છે, ઇઝ ઇક્વલ ટુ અહીંયા રો G એમ નામ dy નું ઇન્ટિગ્રેશન. તો dy નું ઇન્ટિગ્રેશન શું થાય? તો અહીંયાથી તમે શરૂઆત કરી, ત્યાં y બરાબર શું હોય? 0 હોય અને ત્યાંથી અહીંયા તમે આવશો એટલે શું થઈ જાય? સપોઝ y થઈ જાય. ક્લિયર? તો એટલી ઊંડાઈ નહીં પણ આખી ઊંડાઈને તમે y લો તો અહીંયા તમે શું કરી શકશો? ચલો એવી રીતે ન કરવું હોય તો અહીંયા એવું પણ થાય કે અહીંયા શું છે? તમારું h બરાબર 0 છે, અહીંયા શું છે? h બરાબર h છે. તો તમે એવી રીતે પણ કરી શકો, 0 થી h dy. ક્લિયર? ચલો DP નું ઇન્ટિગ્રેશન શું થશે? P થશે. અચ્છા, પાવર તમારી પાસે છે તો પાવરમાં શું છે? P લોઅર લિમિટ P અને અપર લિમિટ P બરાબર. રો G તો કોન્સ્ટન્ટ, રો એટલે તરલ જે છે એની ઘનતા અને G એટલે ગુરુત્વ પ્રવેગ એ અચળ. ઇન્ટિગ્રેશન dy એટલે શું થશે? y એટલે 0 થી h. હવે સાદુરૂપ આપીએ, પહેલા અપર લિમિટ પછી માઇનસ કરીને લોઅર લિમિટ. તો શું થઈ જાય? P માઇનસ PA ઇઝ ઇક્વલ ટુ રો G અને અપર લિમિટ એટલે h. આની પહેલી બાજુ મોકલી દો તો P ઇઝ ઇક્વલ ટુ PA પ્લસ રો GH. આવું એક સમીકરણ આપણને મળશે. શું મળશે? P ઇઝ ઇક્વલ ટુ PA પ્લસ રો GH. ક્લિયર? એમાં આ વસ્તુ જે સમીકરણ મળ્યું છે
એનું નામ નિરપેક્ષ દબાણ છે. શું છે? નિરપેક્ષ દબાણ. બરાબર છે. આખું જે સમીકરણ તમને મળ્યું છે એનું નામ શું છે? નિરપેક્ષ દબાણ. અને આને અંદર લઈ લેશો અને P - PA થશે, એનું નામ છે ગેજ દબાણ અથવા હાઇડ્રોસ્ટેટિક દબાણ. તમે જુઓ, આ જે સૂત્ર તમે ધાર્યું, આ સૂત્ર તમે જે તાર્યું, એ સૂત્રમાં તમે આ બિંદુએ દબાણ ગોત્યું છે, આ નીચેના બિંદુએ. એ નીચેના બિંદુએ દબાણ કોની બરાબર હોય? તો કે ઉપર કેટલું લાગે છે? તો કે PA, મુક્ત સપાટી ઉપર. અને H જેટલી ઊંડાઈ સુધી તમે શું ભરેલું છે? તો કે તરલ. તરલ જે ભરેલું છે એની ઘનતા કેટલી છે? તો કે ρ. એટલે તમારું કુલ સૂત્ર શું આવી ગયું? P = PA + ρgh. એ તમને શું મળી જાય? કુલ દબાણનું સૂત્ર. એમાં આ જે સમીકરણ જે છે એને નિરપેક્ષ દબાણ કહેવાય, અને P - PA ને શું કહેવાય? ગેજ દબાણ અથવા હાઇડ્રોસ્ટેટિક દબાણ કહેવાય. તો આટલું કોપી કરો, પછી આપણે આગળ જઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, તો નેક્સ્ટ આપણે આગળ વધીએ. નેક્સ્ટ જે આપણા પ્રશ્ન છે એ નાના નાના પ્રશ્ન છે, એટલે ડાયરેક્ટ સિદ્ધાંત સ્વરૂપે છે, એટલે ડાયરેક્ટ જ અહીંયા તમને લખીને આપી દીધા છે. એમાં પહેલો જે પ્રશ્ન છે એમાં કેવું છે? હાઇડ્રોસ્ટેટિક પેરેડોક્સ. હવે હાઇડ્રોસ્ટેટિક પેરેડોક્સ એટલે શું? તો કે આ સિદ્ધાંતમાં એવું કહેવા માગે છે કે કોઈ પણ આકાર અથવા તો ઊંચાઈ ધરાવતું પાત્ર તમારી પાસે હોય તો એની સરખી ઊંચાઈએ જે દબાણ લાગે છે એ તો એક જ સરખું હોય. જો તમે પ્રશ્નમાં સિદ્ધાંતમાં શું કીધું છે? તો કે પ્રવાહીમાં કોઈ પણ બિંદુએ દબાણ એ પાત્રના આકાર કે ક્ષેત્રફળ ઉપર આધારિત નથી. એટલે અહીંયા નળાકાર છે, અહીંયા શંકુ આકારનું છે, અહીંયા શંકુ આકારનું છે, અને અહીં કોઈ અનિયમિત આકારનું પાત્ર તમારી પાસે છે. ત્રણેયની એકસાથે જોડેલા છે. પણ જ્યારે એમાં પ્રવાહી ભરવામાં આવે ત્યારે ત્રણેયની સપાટી જે છે એ એક જ સરખી હોય. એવું જરૂરી નથી કે સાંકડું હોય તો ત્યાં સપાટી ઉપર આવે અને જો પહોળું હોય તો સપાટી નીચે આવે, એવું જરૂરી નથી. સરખી ઊંચાઈએ દબાણ એક જ સરખું લાગે, એટલે પાત્રનો આકાર ગમે એવો હોય, એનું આડછેદ ગમે એવું હોય, બરાબર છે. પ્રવાહી જે ઉપર ચડે છે એ એક જ બિંદુ સુધી સરખી રીતના ચડે. મતલબ અહીંયા જો નળાકાર છે, શંકુ છે અને અનિયમિત આકાર છે, તો બધી જ જગ્યાએ જે પ્રવાહી આપણે અહીંયાથી નાખ્યું તો બધી જ જગ્યાએ પ્રવાહી આવે એ એક જ સરખી ઊંચાઈ આવે. એનું નામ શું છે? હાઇડ્રોસ્ટેટિક પેરેડોક્સ. બીજો એક સિદ્ધાંત છે જેનું નામ છે આર્કિમિડીઝનો સિદ્ધાંત. આ સિદ્ધાંત પણ સમજવા જેવો છે. એની અંદર આપણને શું આપ્યું છે? તો કે જ્યારે પદાર્થને સંપૂર્ણ કે આંશિક ડૂબાડવામાં આવે છે ત્યારે, કોઈ પ્રવાહીની અંદર પદાર્થને સંપૂર્ણ અથવા તો આંશિક ડૂબાડવામાં આવે છે ત્યારે તેના ઉપર લાગતું ઉત્પ્લાવક બળ. ઉત્પ્લાવક બળ એટલે શું? તો કે પ્રવાહી નીચેથી જે ઉપરની દિશામાં બળ લગાવે એને ઉત્પ્લાવક બળ કહેવાય. કોઈ પણ વસ્તુ જ્યારે તમે પ્રવાહીમાં નાખો એટલે સીધી ડૂબી ન જાય, એકાદ બે વાર જે છે નીચેની દિશામાંથી ઉપરની દિશામાં બળ લાગતું હોય, જેને ઉત્પ્લાવક બળ કહેવાય. હવે એવું કહેવા માગે છે કે જે નીચેની દિશામાંથી ઉપરની દિશામાં એટલે કે ઉર્ધ્વ દિશામાં જે ઉત્પ્લાવક બળ લાગે છે એ કોની જેટલું હોય? તો એ એવું કહે છે કે જે તરલ જે છે એના જેટલું વિસ્થાપિત તરલ થયેલું છે, વિસ્થાપિત તરલના વજન જેટલું હોય. હવે સ્વાભાવિક છે, સ્વિમિંગ પુલ જો છલોછલ ભરેલો હોય, બરાબર છે, એમાં એક નાનકડો એવો બોલ આપણે નાખીએ, એકદમ છલોછલ ભરેલો છે ને એક બોલ આપણે નાખીએ તો અમુક પ્રવાહી બહાર આવશે. એ પ્રવાહી બહાર કોને બરાબર આવશે? તો કે એ બોલ તમે નાખ્યું છે અને કદને બરાબર બહાર આવશે. પણ એની જગ્યાએ સ્વિમિંગ પુલ છલોછલ ભરેલું છે અને કોઈ એક મોટો બોલ, સાઇઝમાં મોટો એવો બોલ તમે પાછો નાખો છો, તો ત્યાં શું થશે કે પ્રવાહી ત્યાં પણ બહાર આવશે, પણ એ સેકન્ડ કેસમાં જે પ્રવાહી બહાર આવશે એ વધારે હશે અને પહેલા કેસમાં જે પ્રવાહી બહાર આવશે એ ઓછું આવશે. એ કોના ઉપર આધારિત હોય? કે જે પદાર્થ તમે ડૂબાડ્યો છે એ પ્રમાણે પ્રવાહી બહાર આવે. બરાબર છે. તો એ રીતની વાત છે કે જ્યારે પ્રવાહીની અંદર કોઈ પદાર્થને સંપૂર્ણ અથવા આંશિક ડૂબાડવામાં આવે છે ત્યારે નીચેની દિશામાંથી ઉપરની દિશામાં લાગતું ઉત્પ્લાવક બળ એ કોના બરાબર હોય છે? તો કે તરલના વજન, એ પદાર્થે વિસ્થાપિત કરેલું જેટલું તરલને વિસ્થાપિત કર્યું હોય એ વિસ્થાપિત તરલના વજન જેટલું હોય છે અને એની દિશા જે છે એ ઉર્ધ્વ દિશામાં હોય છે. હવે એ બળની કિંમત મેં લખી નાખી. બળ બરાબર શું થાય? તો કે F = ma થાય. સૂત્ર શું થાય? F = ma થાય. એ એટલે શું છે? દળ. દળ એટલે શું થાય? કદ ગુણ્યા ઘનતા. તો અહીંયા જો કદ અને ઘનતા, જે પદાર્થ છે એનું કદ તમે v ધારી લો અત્યારે, અને ઘનતા જે તરલ જે છે એની રો તમે ધારી લો, અને ઇન્ટુ g એટલે તમને શું મળી જાય? બળ તમને મળી જાય. ત્યાંથી આગળ વધીએ. બીજો એક ટોપિક છે જેનું નામ છે ફ્લોટેશનનો નિયમ. ફ્લોટેશન એટલે શું?
ફ્લોટેશન ખરેખર શબ્દ જે છે ઇંગ્લિશ છે, ફ્લોટેશન એટલે કે તરવું, બરાબર છે. કોઈ પણ પદાર્થ તરે કે ડૂબી જાય એ કોના ઉપર આધારિત હોય? તો અહીંયા એક કન્ડિશન આપણને આપી છે FB, એટલે તમારે એવું સમજવાનું છે ઉત્પ્લાવક બળ, જે અહીંયાથી પદાર્થ ઉપર કોઈ પણ પાત્રની અંદર પદાર્થને તમે ડૂબાડો અને નીચેથી ઉપરની દિશામાં જે બળ લાગે FB, એ ઉત્પ્લાવક બળ છે. તો કોઈ પણ પદાર્થ ડૂબી જાય કે તરે એ કોના ઉપર આધારિત છે? તો કે આ W એટલે શું છે? પદાર્થનું વજન. જો પદાર્થનું વજન વધારે હોય, બરાબર છે, નીચેની દિશામાં જે વજન લાગે W એની કિંમત વધારે હોય અને FB ની કિંમત ઓછી હોય, W ગ્રેટર દેન FB હોય, એટલે શું થાય? પ્રવાહીની અંદર પદાર્થ જે છે એ પ્રવાહીની અંદર ડૂબી જ જવાનો છે. તમારું નીચેની દિશામાંથી લાગતું બળ ઓછું હોય અને ઉપરથી નીચેની દિશામાં લાગતું બળ વધારે હોય, વજન બળ તમારું વધારે હોય એટલે પદાર્થ ડૂબી જ જાય. બીજી એક વસ્તુ કે જ્યારે બંને ઇક્વલ થાય, W = FB થાય, તો એ કોઈ પણ ઊંડાઈએ તરતો હોય. અત્યારે માની લો કે તરલખંડ અહીંયા છે, તો એનો મતલબ એવો થતો હશે કે W અને નીચેથી જે આવે FB એની કિંમત કેવી છે? એક જ સરખી છે. તો જ પદાર્થ પાત્રમાં ગમે ત્યાં અથવા સ્વિમિંગ પુલમાં અથવા તો સમુદ્રની અંદર ગમે ત્યાં તરતો હોય, ગમે તે ઊંડાઈએ એ સમતોલનમાં રહેતો હોય. અને જો W ની કિંમત FB કરતાં ઓછી હોય, W < FB એટલે કે વજન બળ જે નીચે લાગે છે ઓછું છે અને FB જે છે વધારે છે, તો પદાર્થ ક્યાં તરે? તો કે પ્રવાહી જે ભરેલું હોય, માની લો કે પ્રવાહી અહીંયા સુધી ભરેલું છે, એની સપાટી ઉપર તરવા માટે આ કન્ડિશન તમારે જરૂરી છે. સિમ્પલ બેઝિક ઇન્ફોર્મેશન તમને આપેલી છે. એની પછી અમુક વ્યાખ્યાઓ જે છે એ વ્યાખ્યાઓની આપણે ચર્ચા કરીએ. એમાં પહેલી જે વ્યાખ્યા આપી છે એનું નામ છે સ્થાયી વહન. શું આપ્યું છે? સ્થાયી વહન. તો સ્થાયી વહન એટલે શું? કે જેમાં વેગ સમય સાથે અચળ રહેતો હોય એને સ્થાયી વહન કહેવાય. એવું વહન કે જેની અંદર વેગ સમય સાથે અચળ રહેતો હોય, વેગ બદલાતો ન હોય, બરાબર છે, એવું વહન જે છે એને સ્થાયી વહન કહેવાય. આજે દાખલા તરીકે ધીમે વહેતું ઝરણું જે છે એ સ્થાયી વહનમાં તમે ઉદાહરણ તરીકે લઈ શકો. ઝરણાની અંદર કેવું હોય? કોન્સ્ટન્ટ તમારે ગતિ પાણી કર્યા જ કરતું વહેતું ઝરણું, બરાબર, પણ એમાં એનો વેગ વધવો ઘટવો જોઈએ નહીં. એને શું કહેવાય? સ્થાયી વહન કહેવાય. તો બીજી વ્યાખ્યા તમને એવી આપી છે એની પછી અસ્થાયી વહન એટલે શું? તો કે અસ્થાયી વહન કે વેગ જે છે એ સમય સાથે સતત બદલાતો હોય, બરાબર છે. દાખલા તરીકે ધોધ ઉપરથી પાણી પડે તો ક્યારેક ચોમાસાની સિઝનમાં વધુ પ્રવાહી પાછળ હોય, પાણી હોય, તો ધોધ જે છે એ વધી જાય અને ક્યારેક ધોધ જે છે એ ઉનાળાની સિઝનમાં એકદમ ઝીરોય થઈ જાય, બરાબર છે. તો જો વેગમાં મોટો ફેરફાર થયા કરતો હોય, બરાબર છે, ક્યારેક એનો વેગ વધી જાય, ક્યારેક ઘટી જાય, ક્યારેક પાછો શૂન્ય થઈ જાય, તો એવું વહન જે છે એ શેમાં આવે? તો કે અસ્થાયી વહન. યાદ રાખજો, સ્થાયી વહન એટલે શું? કે જેમાં વેગ જે છે એ સમય સાથે અચળ રહે એને સ્થાયી વહન કહેવાય. બીજું અસ્થાયી વહન એટલે શું? તો કે જેમાં તરલનો વેગ એ સમય સાથે સતત બદલાતો હોય એને અસ્થાયી વહન કહેવાય. એની પછી આપણે ત્રીજી વ્યાખ્યા આપી છે જેનું નામ છે ચક્રીય વહન. હવે ચક્રીય વહન એટલે શું? તો તમે ક્યાંક વમળ જોયું હશે, બરાબર છે, કોઈ પાણી હોય અને વમળ ફરતું હોય, બરાબર, પાણી નીચે જતું હોય, એવું વમળ તમે જોયું હશે પાણીની અંદર. એમાં દાખલા તરીકે કોઈ પદાર્થ તમે મૂકો, માની લો કે એમાં કોઈ એક ચક્ર જે છે એ તમે મૂક્યું, તો એમાં શું થાય? તો કે જેવું તમે ચક્ર મૂક્યું એટલે શું થાય? એ માની લો કે આ વમળ ધીમે ધીમે આવી રીતે ફરે છે. એમાં કેવું હોય? આવી રીતના હોય, પણ એ અહીંયા 3D દોરવી આપણે શક્ય નથી. ઉપર જે છે એનો ક્ષેત્રફળ વધારે હોય, જેમ જેમ નીચે આવે એમ ક્ષેત્રફળ શું થતું હોય? ઘટતું જાય. હવે એમાં કોઈ એક પદાર્થ દાખલા તરીકે મૂકો તો એ પદાર્થ પણ કેવી રીતે ગતિ કરે? એ ગોળ ગતિ કરે. તો એવું જે વહન છે, જે વમળ જેવું વહન જે છે એ શેમાં આવે? ચક્રીય વહનની અંદર તમે લઈ શકો. એની પછી તમને આપ્યું છે અચક્રીય વહન. તો અચક્રીય વહનમાં શું છે? તો કે કોણીય વેગ ન આવે. આજે દાખલા તરીકે અંદર જે પદાર્થ તમે મૂક્યો હતો, તો ચક્રીય વહનમાં શું થાય? કે પદાર્થ ગોળ ફરે છે, એટલે પદાર્થનો કોણ એ સતત બદલાયા કરે છે, બરાબર છે. પણ અચક્રીય વહનની અંદર શું થાય? પદાર્થ જે છે ખાલી ગતિ જ કરે, એનો કોણીય વેગ બદલાય નહીં. એ તમે અચક્રીય વહનની અંદર ઉદાહરણ લઈ શકો છો. એની પછી તમને આપ્યું છે દબનીય વહન. એટલે અમુક તરલ આપણી પાસે એવા છે કે જેમાં એનું દબાણ અને ઘનતા સમય સાથે જે છે એ બદલાતું રહેતું હોય. તો અગર દબાણ અને ઘનતા સમય સાથે બદલાતી રહેતી હોય, વહનમાં સમય સાથે ઘનતા બદલાતી રહેતી હોય, તો એને દબનીય વહન કહેવાય. આજે અમુક તરલ એવું છે કે જેમાં માની લો કે પહેલાં કોઈ બિંદુએ એની ઘનતા અલગ છે અને પછી ત્યાંથી વહન થતું આગળ જાય તો ત્યાં એની ઘનતા બદલાઈ જાય. અહીંયા ઘનતા કંઈક અલગ છે અને પછી અહીંયા ઘનતા
પણ અલગ છે. એટલે સમય જતાં તમે જુઓ તો એની ઘનતા જે છે એ બદલાણી, બરાબર. તો ઘનતા બદલાણી તો આવું વહન જે છે એને દબનીય વહન કહેવાય. પછી આપ્યું છે અદબનીય વહન. તો અદબનીય વહનમાં શું છે? આમાં ઘનતા બદલાય છે. તો અદબનીય વહનમાં શું થતું હશે? તો કે સમય સાથે ઘનતા જે છે બદલાતી ન હોય એને અદબનીય વહન કહેવાય. દબનીય વહનમાં સમય સાથે ઘનતા બદલાય અને અદબનીય વહનમાં સમય સાથે ઘનતા બદલાતી ન હોય, બરાબર છે. એની પછી આપણને આપ્યું છે શ્યાન વહન. શું આપ્યું છે? શ્યાન વહન. શ્યાન વહન એટલે શું? કે જેમાં શાંતા ગુણાંક વધારે હોય. આ તમે જોજો, શાંતા ગુણાંક જેની પાસે વધારે હોય એમાં શ્યાન વહન આવે. હવે દાખલા તરીકે મધનું વહન, ઘીનું વહન, એ બધા તમે જો, મધ જે છે એને તમે કોઈ સરફેસ ઉપર, કોઈ લાદી ઉપર તમે ઢોળો તો એક આંટો મારીને આવો તો એ હજી ત્યાં જ હોય, એ થોડુંક વહન પણ થયું ન હોય. પણ પાણી જે છે એ પાણી જેવું લાદી ઉપર ઢોળાય એટલે તરત જ પ્રસરી જાય. એટલે શ્યાન વહન એટલે શું? કે જેની પાસે શાંતા ગુણાંક વધારે હોય. અત્યારે તમે ખાલી એટલું યાદ રાખો કે જેની પાસે શાંતા ગુણાંક વધારે હોય એને શ્યાન વહન કહેવાય. દાખલા તરીકે મધનું વહન એને શ્યાન વહન કહેવાય. પછી ફેવિકોલનું વહન એને શ્યાન વહન કહેવાય. પછી ઘીનું વહન એને શ્યાન વહન કહેવાય, બરાબર છે. તો અશ્યાન વહન કોને કહેવાય? તો જેમાં શાંતા ગુણાંક ઓછો હોય. દાખલા તરીકે પાણીનું વહન, બરાબર, એ અશ્યાન વહનની અંદર આવે કે જેમાં ચિકાસ જે છે એ ઓછી હોય. મધમાં, ઘીમાં, એમાં બધામાં શું થાય? ચિકાસ વધારે હોય. જેની ચિકાસ વધારે એનું શાંતા ગુણાંક વધારે, જેની ચિકાસ ઓછી એનું શાંતા ગુણાંક ઓછું. એટલે જેની પાસે શાંતા ગુણાંક વધારે હોય એને શ્યાન વહન કહેવાય, જેની પાસે શાંતા ગુણાંક ઓછી હોય એને અશ્યાન વહન કહેવાય. પછી એક તમને આપ્યું છે તો કે પ્રક્ષુબ્ધ વહન. તો પ્રક્ષુબ્ધ વહનની અંદર શું થાય? તો કે વેગમાં મોટા ફેરફાર થાય. શું થાય? વેગમાં મોટા ફેરફાર થાય અને પ્રક્ષુબ્ધ વહન કહેવાય. આજે દાખલા તરીકે નળમાંથી પાણી આવતું હોય અને મે બી ઉપરના ટાંકામાં પાણી ખૂટી ગયું હોય તો ઘણીવાર આમ પાણીનો ખળખળિયો આવે, પછી પાછું બંધ થઈ જાય, પછી પાછું આવે, પછી પાછું બંધ થઈ જાય. એવો મોટો જો વેગમાં ફેરફાર થતો હોય તો એવું વહન જે છે એને પ્રક્ષુબ્ધ વહનની અંદર તમે ગણી શકો છો. એ બધી બેઝિક વ્યાખ્યાઓ છે એ ક્યાંક ને ક્યાંક તમને 1-2 માર્કમાં તમને પૂછાતી હોય છે, જે તમારે એઝ ઇટ ઇઝ યાદ કરવાની થશે. તો આટલું તમે નોંધી લો, પછી આપણે આગળ જઈએ.